તો મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત જગ્યા બિનખેતી કરાયા વગર ખડકી દેવામાં આવેલા 3 કોમ્પ્લેક્સની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે દલવાડી સર્કલ નજીક ગોકુલ મથુરા સોસાયટી પાસે આવેલ 7 દુકાનોનું કોમ્પ્લેક્સ અને તેની સામે આવેલ 2 માળનું 12 દુકાનોનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે આવેલ 19 દુકાનોનું સનરાઈઝ કોમ્પ્લેક્સ સીલ મારી દેવામાં આવ્યું છે, જેમાં 38 જેટલી દુકાનો છે। ત્યારે હવે બિનખેતી કરાવી બાંધકામ ઇમ્પેક્ટની પ્રક્રિયા કરવામાં આવશે, ત્યારબાદ જ આ સીલ ખુલવા પામશે। આપણે દલવાડી સર્કલ પાસે 3 શોપિંગ કોમ્પ્લેક્સોમાં આપણે સીલ મારી રહ્યા છે। એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આપણે 12 દુકાનો, એક શોપિંગ કોમ્પ્લેક્સમાં 19 અને એક શોપિંગ કોમ્પ્લેક્સમાં 7 દુકાનો। આ દુકાનોમાં આપણે 5 તારીખે એકવાર નોટિસ આપી હતી અને તેમના આધાર પુરાવો રજૂ કરવા ગયા હતા, જે અંતર્ગત આ દુકાનો ખેતીની જમીન પર બનેલી છે, જેનું બિનખેતી થયેલું નથી, જે કારણસર આપણે આ દુકાનો હાલ સીલ મારી રહ્યા છીએ। સીલ મારવા બાદ આ દુકાનોમાં અગર તેઓ યોગ્ય રીતે પ્રોસિજરથી બિનખેતી કરાવે, ઇમ્પેક્ટમાં મૂકે તો એ રેગ્યુલરાઇઝ થઈ શકે, અથવા તો ભવિષ્યમાં દુકાન તોડવા સુધીના પણ આપણે કાર્યવાહી કરી શકતા હોઈએ છીએ। આમાં હું જુનિયર નગર નિયોજક મોરબી મહાનગરપાલિકા તરફથી આવી રહ્યો છું, શુભમ કુમાર પટેલ।